બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પશુઓના નિભાવ માટે કરોડો રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ લવાયેલા આ નિર્ણયથી જિલ્લાની સંસ્થાઓને પશુ કલ્યાણના કાર્યોમાં મોટી આર્થિક મદદ મળી રહેશે। ચોમાસા પહેલા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની વિગત જોઈએ તો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમિતિની બેઠકમાં વર્ષ 2025-26 માટે પ્રાપ્ત થયેલી અરજીઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। ગૌમાતા પોષણ યોજનાના ચોથા હપ્તા માટે આઈ ખેડૂત પોર્ટલ પર કુલ 64 સંસ્થાઓએ અરજી કરી હતી, જેમાંથી 61 સંસ્થાઓની અરજીઓ તમામ નીતિ નિયમો મુજબ સાચી જણાતા તેને મંજૂરીની મહોર મારવામાં આવી છે। આ મંજૂર થયેલી 61 સંસ્થાઓના કુલ 36,225 પશુઓના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા 9.78 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે। જો કે જરૂરી શરતો પૂર્ણ ન કરતી 3 સંસ્થાઓની અરજીઓ નામંજૂર કરવામાં આવી છે। આ સહાયની રકમ હવે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર મારફતે સંસ્થાઓને ચૂકવવામાં આવશે, જેથી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓના ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વધુ સુદૃઢ બની શકશે। રાજ્ય સરકારની આ આર્થિક મદદથી જિલ્લાની પાંજરાપોળો અને ગૌશાળાઓને પશુઓના જતન માટે મોટું પીઠબળ મળ્યું છે, જે પશુ કલ્યાણના અભિયાનને નવી ગતિ આપશે।